સુરતમાં જળમંત્રી શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જળ સંચય કાર્યક્રમ યોજાયો હતો. સુરતના પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે જળ સંચય કાર્યક્રમ યોજાયો, જેમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ તથા પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને જળશક્તિ મંત્રાલયની કેન્દ્રીય મંત્રી બનાવાયા છે, જેથી જળશક્તિ અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સહિતના કાર્યક્રમો સુરતમાં ઠેર ઠેર યોજાઈ રહ્યા છે. ત્યારે આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ તથા સાંસદ શ્રી મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જળશક્તિ અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દિવસોમાં અલગ પોલીસ લાઇનમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ ઊભી કરાશે. મહત્વની વાત એ છે કે રાજ્યમાં સૌપ્રથમ વખત પોલીસ મુખ્ય મથક ખાતે આવો કાર્યક્રમ યોજાયો હતો. આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે વરસાદી પાણી તથા અન્ય પાણીને એકત્ર કરવાના હેતુથી પોલીસ હેડક્વાર્ટર ખાતે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવા માટે આજે જળમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.